મિત્રો આ વનસ્પતિ છે ને અતિ દુર્લભ છે અને પુરુષો માટે સ્તંભનનું કાર્ય કરે છે. 95% લોકોએ આ વનસ્પતિ જોઈ પણ નહીં હોય. આને કાળો ધતુરો કહેવામાં આવે છે. હવે તમને વધારે માહિતી આપું તો તમે સફેદ, કાળો અને પીળો આવા ધતુરાના પ્રકાર અચૂક જોયા હશે, જેના ફૂલ ઉપરથી અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. આ ધતુરો એટલા માટે મિત્રો અલગ છે કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કાળા ધતુરાના જે વર્ણનો જોવા મળે છે ને એ આ ધતુરો છે. હવે તમને એમ થાય છે કે એવું તો શું છે, તો મિત્રો તમે જે ધતુરાના અલગ અલગ ધતુરા જોયા ને એના બીજ જોજો તમે, એ તમામના બીજ રતુમડા કલરના હશે. અને આ ધતુરો એટલે અલગ છે કે કાળો ધતુરો અને એના બીજ પણ કાળા છે, અને બીજ કાળા છે ને એટલા માટે એ ખાસ છે, અને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એનું ખાસ વર્ણન છે. અને આનું ખાસ મિત્રો અલગ અલગ જગ્યાએ મેં વાવેતર અત્યારે કર્યું છે બીજ માટે. અને આ બીજ હોય ને મિત્રો, એ પાતાળ યંત્રથી એનું તેલ કાઢવામાં આવે છે, અને એ તેલ છે ને પુરુષો માટે ખાસ ઉપયોગી. એના ઉપર હું એક ખાસ આગળ સ્પેશિયલ એનો એક વિડીયો બનાવવાનો છું. અને હવે એક વિનંતી છે કે તમારે જો ભવિષ્યમાં આ બીજની જરૂરિયાત હોય તો હું દરેકને આપવાનો છું. અત્યારે મારી પાસે બીજ થોડા છે, એના બીજ મારી પાસે પેલા મેં ઉગાડ્યા છે, પછી થઈ જશે ને એટલું હું દરેકને આપવાનો છું. એટલે ખાસ જો કોઈને જરૂરિયાત હોય તો એક કોમેન્ટ કરજો કે મારે બીજની જરૂર છે, તો આપણે ભવિષ્યમાં તમને બીજ જરૂર આપશું, કેમ કે આ વનસ્પતિનો બધે વિકાસ થાય એટલા માટે મિત્રો. જય ગિરનારી.